જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, જય બાબારી. અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છે નેટ હાઉસમાં કાકડી વીણવા માટે. તો લોકો લાગી ગયા છે વીણવા માટે, અને જો એક છોડમાં કેટલી કાકડી બેઠી છે જુઓ તમે. એક છોડમાં એટલી કાકડી બેઠેલી છે. કાકડી વીણવાનું ચાલુ છે મિત્રો, જોઈ શકો છો મિત્રો. હજી પાણી પણ ચાલુ છે, અંદર ટપક ચાલુ જ છે, અને આ લોકો વીણવાનું ચાલુ કરી દીધું છે. અમુક માણસો પાડીને લઈ જાય છે ઘરે, અમુક માણસો વીણવાનું ચાલુ છે, અને અમુક છોડ પડી ગયા છે તે અમે ઊભા કરીએ છીએ. કાકડી જોઈ શકો છો, ઘરે લાવી અને કાકડીનો ડગ બનાવ્યો છે. કેટલો મોટો છે જો. હવે આ બે માણસો લાવવાવાળા થાક્યા છે. તે એક તો આવીને બેસી ગયો છે, અને બીજો આવે છે માણસ શાંતિ. બહુ ખુશ લાગે છે આજે. કાકડી બહુ ઉતરી છે ને એટલે આજે ખુશ છે માણસ. તો જોઈ શકો છો મિત્રો, કાકડી આવી ગઈ છે. એ માણસ જે કાકડીના ઢગ પર નાખી દે છે. સરસ, બહુ ખુશ લાગે છે આજે. જો અમારા વિક્રમભાઈ છે, બહુ ખુશ લાગે છે જો. હવે મિત્રો પાઉચ બનાવવાનું ચાલુ કરવાનું છે. વિડીયોમાં બના રહો. પાઉચ ગાડી આવે છે, ગાડીમાં આવી ગયા છે પાઉચ, અને ચાલુ એ કરી દીધું છે પાઉચ ભરવાનું. અને હું કોટો લઈને આવી ગયો છું. તોલીને જબલા પેકિંગ કરવા છે. 10 કિલોનો એક જબલું 10 કિલોનું પેકિંગ કરવું છે. તો ગાડી લોડ કરવા માટે પણ મહેનત ઓછી અને થાક ઓછો લાગે. ગાડી લોડ કરતા વખત પછી થાક લાગે છે. 20 કિલોનો જબલો હોય ને તો 20 થાક લાગે. એ માટે 10 કિલોના બધા પેકિંગ કર્યા છે. તો મિત્રો પેકિંગ થઈ ગયું છે આપણું, અને ગાડીની રાહ દેખીને બેઠા છીએ. ગાડી આવે તો લોડ કરી દઈએ. પેકિંગ થઈ ગઈ છે મિત્રો. હવે ગાડી જાય તો પછી ખબર પડે કે કેવા ભાવ મળે છે, શું છે. જય હિન્દ, જય ભારત, જય બાબારી.